પાટણ જિલ્લાના સમી તાલુકાની પી.આર. પરમાર હાઈસ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા અને જ્ઞાનની અમૂલ્ય ધરોહર સમાન સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરતી સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જાગે, પ્રાચીન સંસ્કાર પરંપરાનું જ્ઞાન વિકસે અને સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ તથા મહત્વનો પરિચય થાય તેવા ઉમદા હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મંગલમય સંસ્કૃત પ્રાર્થનાથી થયો હતો. શૈલેન્દ્રસિંહ સોઢા દ્વારા ઉપસ્થિત મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડેલ સ્કૂલ સમીના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું ભાવસભર પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. આયુબી કન્યા વિદ્યાલયની ખુશીબહેન અને સમીરાબહેન દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્કૃત પાઠશાળા બાસ્પાના આચાર્ય મુકેશભાઈ મોઢે સંસ્કૃત ભાષાની પ્રાચીનતા, મહત્તા અને ભારતીય જ્ઞાન પરંપરામાં તેના અદ્વિતીય સ્થાન અંગે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. ત્યારબાદ સંસ્કૃત પાઠશાળા બાસ્પાના ઋષિકુમારો દ્વારા પવિત્ર સંસ્કૃત મંત્રોનું મંત્રોચ્ચારણ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય અને આધ્યાત્મિક બની ગયું હતું. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પૌરાણિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાત્રોની આકર્ષક વેશભૂષા ધારણ કરી જીવંત રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની લાગણીસભર રજૂઆતે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમના ભાગરૂપે તાલુકા પંચાયત સમીના પ્રમુખ અનિલભાઈ હેરમા તથા તાલુકા વિકાસ અધિકારીએ સંસ્કૃત સપ્તાહની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. સંસ્કૃત પાઠશાળા બાસ્પાના ઋષિકુમારોએ પ્રાચીન વિવિધ ગ્રંથો હાથમાં ધારણ કરી સમીનગરમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના ગૌરવનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત સમીના પ્રમુખ અનિલભાઈ હેરમા, સંસ્કૃત પાઠશાળા બાસ્પાના આચાર્ય મુકેશભાઈ મોઢ તેમજ પી.આર. પરમાર હાઈસ્કૂલના આચાર્ય ભાવસંગજી ઠાકોર તેમજ મોડેલ સ્કૂલ સમીના આચાર્ય સંજયભાઈ ઠાકોર, પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયભાઈ ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયભાઈ દવે તેમજ અનિલભાઈ નાડોદા, શ્રીમતી નિમિષાબેન પરમાર તેમજ કમલેશભાઈ પટેલ, માવજીભાઈ પરમાર, મુસ્તુખાભાઈ મહેમણ સહિત શાળાનો શાશ્વત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સાહિલકુમાર વિરતિયા દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા અને સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ તથા જિજ્ઞાસાનું બીજ રૂપથી જ્ઞાનયાત્રા બની રહી હતી.